નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ સ્વયંભૂ ગજાનન ગણપતિ દાદાનું ભવ્ય મંદિર છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોટ ગામ પાસે આ મંદિર આવેલું છે। આમ તો કોટ ગામમાં જ આવેલું મંદિર કહેવાય, પરંતુ એને ગણપતિપુરા જે હવે આ વિસ્તારનું નામ, આ ગામ, આ વિસ્તારનું નામ ગણપતિપુરા થઈ ગયું છે। અને આ મંદિરનો ભવ્ય ગેટ આપ જોઈ રહ્યા છો। પ્રાચીન સમયે જે રાજમહેલ અને કિલ્લા ને બધું હતું એ ટાઈપનો ભવ્ય લાલ પથ્થરનો ગેટ બનાવાયેલો છે। તોતિંગ કમાડ જે તે સમયે પ્રાચીન સમયે તોતિંગ કમાડો હતા, એવા ખીલ્લા જડેલા લાકડાના મજબૂત આ કમાડ છે। અને આધુનિક રીતે બનાવાયેલા પ્રાચીન સમયની સંસ્કૃતિ દર્શાવતા આ કમાડ છે। અને અહીંયા સરસ આપણું ગજાનન ગણપતિ દાદાનું મંદિર છે। સ્વયંભૂ શ્રી ગજાનન ગણપતિ દાદા અંદર બિરાજમાન છે। અને ગુજરાતનું આ એક એવું મંદિર છે કે જ્યાં ગણપતિ દાદાની જમણી તરફની સૂંઢ છે। અને તમે જુઓ, સોમનાથ મંદિરના આપણે શિખર કળશ ને બધું છે, એવું અહીંયા શિખર કળશ ને ભવ્ય મંદિર છે। આ વોકવે છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગામ પરગામ અને આઉટસ્ટેટમાંથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે। અને પ્રસાદી માટે અહીંયા મંદિર તરફથી વિતરણની વ્યવસ્થા કરાઈ છે। એના ભાવતાલ અહીંયા લખેલા છે। નહીં નફો નહીં નુકસાનના ધોરણે અહીંયા ચૂરમાના લાડુ અને બુંદીના લાડુનું વિતરણ થાય છે। અને જો આ વિશાળ ભવ્ય ગેટ, પ્રાચીન સમયે જે કિલ્લા અને મહેલની સુરક્ષા માટે જે ભવ્ય ગેટ બનાવાતા હતા, કિલ્લા જડેલા, એવા જો માણીદાર ભાલા જેવા કિલ્લા જડેલા ગેટ છે ને સિંહ દ્વાર પણ કહી શકાય એવા સિંહનું હેન્ડલ બનાવાયું છે। અને જો સરસ ભવ્ય અતીતની યાદ, અતીતની ઝાંકી દર્શાવે એવો વિશાળ આ કમાડનો શેપ છે। અને મિત્રો, હવે આપણે ગણપતિ દાદાના મંદિર તરફ જઈશું। અહીંયા બહાર અનેક નાની હાટડીઓ છે જે ફૂલ, હાર અને ખાસ ગજાનંદ ગણપતિ દાદાનું પ્રિય દુર્વા એટલે કે ધરો, ઘાસ અને ગુલાબ, એનું વેચાણ પણ અહીંયા વ્યાજબી ભાવે થાય છે। ગણપતપુરાનું બજાર છે, ગણપતિપુરા માર્કેટ। અને આ દરવાજાની અંદર થઈને આપણે હવે મંદિરનો થોડો નજારો બતાવીશું। ખૂબ જ દૈદીપ્યમાન શિલ્પ સ્થાપત્યથી કંડારેલા મંદિર છે। અને આજે અષાઢી બીજ છે, રથયાત્રાનો પવિત્ર દિવસ છે। તારીખ 7/7/2024ના દિવસે આપણે શૂટ કરેલું છે અને આપણે દર્શન કરેલા છે। અને મંદિરની ભવ્યતા, પાષાણની શિલાઓને કંડારીને કોતરણી કરી અને આ સ્તંભ બનાવાયેલા છે। અને સ્તંભની બાજુમાં તોરણ, પાષાણના તોરણ છે, આપ જોઈ રહ્યા છો। ખૂબ જ સરસ લાલ પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ થોડા સમય પહેલાં જ થયું છે। અને ગણપતિ દાદા એમના મૂળ સ્થાને જ બિરાજમાન છે। અને જમણી સૂંઢવાળા ગણપતિ દાદા છે। 6 ફૂટની ઊંચાઈ ધરાવતી આ ગણપતિ દાદાની ભવ્ય પ્રતિમા છે। ખૂબ જ તેજસ્વી, ઓજસ્વી મંદિરની અંદરનો માહોલ છે। અને આપણે મંદિરના વોકવે આગળથી આ શૂટિંગ કર્યું છે, કારણ કે મંદિરની અંદર ગણપતિ દાદાનું શૂટિંગ કરી શકાતું નથી, એટલે દૂરથી આપણને દર્શન થાય, આપણા દરેક મિત્રો છે, સબસ્ક્રાઈબર મિત્રો, એમને દર્શન થાય એટલા માટે થોડું એવું શૂટ આપણે કર્યું છે। અને જો સરસ ભવ્ય વિશાળ આ મંદિર બનાવાયું છે। અને અહીંયા ગણપતિ દાદાની એક દાંત ધરાવતી સ્વયંભૂ પ્રગટ પ્રતિમા બિરાજમાન કરાય છે। ઉપર જે શિલ્પ સ્થાપત્યો છે એમાં જો બાંસુરી વાદક એટલે કે ઊભા પગની આંટી ચડાઈ અને વાંસળી વગાડતો હોય એવી ગણપતિ દાદાની સરસ પ્રતિમા તસવીર છે। સફેદ ધજા ઉન્નત આકાશમાં લહેરાઈ રહી છે, આપ જોઈ રહ્યા છો। ઉપર શિખર કળશ અને ધ્વજદંડ જો ખૂબ જ ઊંચાઈએ આકાશની અંદર સફેદ ધજા ગણપતિ દાદાની લહેરાયેલ છે। અહીંયા મહાદેવ મંદિર છે। આ દાદાનું વિશાળ પ્રાંગણ છે। અને અહીંયા કેસરિયા ધ્વજ, કારણ કે અહીંયા શિવાલય છે નીચે। અને તમે જુઓ શિખર કળશ, અનેક શિખર કળશો બનાવાયા છે। હજુ થોડા વર્ષો પૂર્વે આ આધુનિક શૈલીનું મંદિર બનાવાયું છે, પરંતુ આપણે સોમનાથનું ભવ્ય મંદિર છે એ ટાઈપનું મંદિર છે। ઉપર જો સિંહની હારમાળા છે અને ઉપર પણ કેસરી સિંહ બિરાજમાન છે। અને ધ્વજ દંડ અને કળશ શિખર, પાછળ વાદળ જુઓ તમે,
ચોમાસાની સિઝન છે એટલે થોડા વાદળા ઘેરાયેલા દેખાય છે. અને આ શિવાલય છે, પાર્વતી માતાજી છે, નાનકડી સરસ પ્રતિમા છે. અને અહીંયા એ જૂનું જ પ્રાચીન શિવલિંગ છે, પરંતુ ફૂલોથી એને સરસ સુશોભિત કરાયું છે, આપ જોઈ રહ્યા છો. અને આ આખું મંદિર માર્બલ સફેદ આરસ પાંડુ બનાવાયું છે. ઓમકારેશ્વર મહાદેવ છે આ. અને ગણપતિપુરા ગણપતિ મંદિરની બાજુમાં આવેલું આ મંદિર છે. અને અહીંયા રખાયેલી આ પ્રતિમાના કાનમાં દરેક શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે અને એ માટે એ બાધા પણ લેવામાં આવે છે. ઓમકારેશ્વર મહાદેવ છે. અને આ વોકવે તમે જુઓ, શ્રદ્ધાળુઓ ધીરે ધીરે દર્શનાર્થે ઉમટે જાય છે. દેશ પરદેશથી ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને અમદાવાદ અને વડોદરાથી અને ખેડા જિલ્લામાંથી ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અને અહીંયા એક અજબ પરંપરા છે, ઊંધા સીધા સાથિયાની બાધા. કોઈ પણ અહીંયા બાધા લે અથવા કોઈ મનોકામના વ્યક્ત કરે અહીંયા, તો એ વખતે ઊંધો સાથિયો કરી અને પોતાની સંકલ્પ અથવા જે માનતા હોય એ ઊંધો સાથિયા સાથે આપણે સંકલ્પ લેવાનો હોય. અને જ્યારે બાધા પૂર્ણ થાય, કામ પરિપૂર્ણ થાય, તો અહીંયા આવીને દર્શન કરી, ગણપતિ દાદાના દર્શન કરી અને સીધો સાથિયો કરી જવાનું. એટલે અહીંયા આસ્થા સાથે બાધા માનતા અને બાધા રાખવાની અને પૂર્ણ કરવાની એ સરસ ઊંધા સીધા સાથિયાની પ્રથા છે. ને સેંકડો સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આ ઊંધા સીધા સાથિયા કરે છે. અને મિત્રો, અહીંયા જે ગણપતપુરામાં ગણપતિ દાદા બિરાજમાન છે એ સ્વયંભૂ છે તો આપણે જાણીએ જ છે. પરંતુ વિક્રમ સંવત 933 અષાઢ વદ ચોથ ને રવિવારના દિવસે હાથોલમાં જમીનના કેડા ખોદતા હશે કે જમીનની અંદર કંઈ, ત્યારે આ ગણપતિ દાદા હાથોલમાં પ્રગટ થયા હતા. અને ત્યારે એમના પગમાં સોનાના તોડા હતા, આપણે કાનમાં કુંડળ હતા અને માથે મુગટ પણ હતો. અને કેળ પર કંદોરા સાથે આ ગણપતિ દાદાની પ્રતિમા અહીંયા હાથોલમાં પ્રગટ થઈ હતી. અને વર્ષો પહેલાં આ અરણ્ય જેવો વિસ્તાર હતો અને જમીનમાંથી મૂર્તિ મળી આવી સરસ પ્રતિમા દાદાની. એટલે આજુબાજુના ગામ જે છે, કોટ છે, વણફૂટા, રોજકા, આ બધા ગામના બધા શ્રદ્ધાળુઓ ભેગા થઈ ગયા અને મૂર્તિ પોતાના ગામમાં પ્રસ્થાપિત થાય એ માટે અંદરો અંદર વિવાદ થયો. ત્યાર પછી એક ગાડું મૂકવામાં આવ્યું સર્વસંમતિથી અને ગાડામાં મૂર્તિ મૂકી અને ગાડું આપોઆપ બળદ વગર ચાલવા લઈ ગયું. અને એ આ ગણપતપુરા પાસે આવીને ઊભું રહ્યું. એટલે મૂર્તિ સ્વયં ગાડામાંથી ઉતરી ગઈ હતી. ને આ સ્થળે જે અત્યારે સ્થાપિત કર્યા છે ત્યાં જ દાદા બિરાજમાન વર્ષોથી છે. અને અત્યારે ધીરે ધીરે આ ધામ એક મોટું યાત્રાધામ બની ગયું છે. આ ગણપતપુરાની આ કેળાની વેફર્સ છે એ ખૂબ જ ફેમસ છે. તમે જો અહીંયા વેફર્સની હાટડીઓ, કતારબંધ હાટડીઓ છે ને વિવિધ નામે, ગણપતિ દાદાના જ વિવિધ નામે અહીંયા લોકલ ફોર વોકલ કેળાની વેફર્સનું વેચાણ ધૂમ ચાલે છે. અહીંયા એમ કહેવાય વેફર્સ, આ કેળાની વેફર્સ છે ને એનો એક ઉદ્યોગ કહી શકાય, મોટો ઉદ્યોગ અહીંયા છે. અને આપણે કહીએ છીએ ને લોકલ ફોર વોકલ, સ્થાનિકને જે પ્રોત્સાહન આપવાની એવી વાત છે એ રીતે અહીંયા કેળાના ઉદ્યોગ, કેળા વેફર્સ બનાવવાનો ઉદ્યોગ જબરજસ્ત કિલો છે. અને એમાં મીઠાશ પણ હોય છે. તમે વેફર્સ અન્ય જગ્યાએથી લઈને ખાઓ એના કરતાં અહીંની વેફર્સ છે એ તમને ખાસ વિશિષ્ટ એનો ટેસ્ટ આવતો હોય છે. એટલે અહીંયા મોટા પ્રમાણમાં જે શ્રદ્ધાળુઓ આવે છે એ તમામ અહીંયા ખાસ વેફર્સ ખાય છે અને વેફર્સ લઈ જાય છે. અને અહીંયા તમને વેફર્સ તાજી ફ્રેશ ઉતારીને આપે છે. અને મોટી સંખ્યામાં અહીંયા તમને વેફર્સની લારીઓ મળે છે, અન્ય વસ્તુ પણ મળે છે. અને તમે જુઓ ડિજિટલ પેમેન્ટ, દરેક નાની મોટી દુકાન, લારીઓવાળા ત્યાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. આ મુખ્ય ગેટ છે ને આ ગણપતપુરા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે, સતત વિકસતું તીર્થ છે અને એને અનુલક્ષીને શોપિંગ સેન્ટર ને એવું બધું બની રહ્યું છે. અને મિત્રો આજે રથયાત્રા છે એટલે નવા વાહનો લઈને બધા અહીંયા પૂજા માટે આવે છે. જો કેળા વેફર્સનું આ હબ કહેવાય ગણપતિપુરા, અને ખૂબ જ ટેસ્ટી વેફર્સ અહીં બને છે. મોટી સંખ્યામાં કાચા કેળા અહીં લાવી અને એના વેફર્સ બનાવવામાં આવે છે. અને તે માટે કાચા કેળાનો સ્ટોક લોટ આ રિક્ષા ભરીને આવ્યા છે અને હવે જશે. અનેક સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ વેફર્સ ખાય છે. એની સાથે અન્ય મકાઈને આવું બધું પણ અહીંયા, બાફેલો મકાઈને, શેકેલા મકાઈને એવું પણ અહીં વેચાણ થાય છે.
આપ જોઈ રહ્યા છો બાફેલા મકાઈની એક લારી છે, ગેટની બહાર છે અને અહીંયા ભવ્ય શોપિંગ બની રહ્યું છે. કારણ કે આ વિસ્તાર, આ તીર્થ ધીરે ધીરે ખૂબ જ નામાંકિત અને વિકસિત થઈ રહ્યું છે. એટલે વેપારી સંકુલ પણ અહીંયા નિર્માણ થયું છે. અને મિત્રો, આજે અષાઢી બીજ રથયાત્રાના દિવસે અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવું અદ્યતન અન્નક્ષેત્રનું નવનિર્માણ થયું છે અને શ્રી અન્નપૂર્ણા ભવન એનો આજે લોકાર્પણ કાર્યક્રમ પણ આજે યોજાયો હતો. અને આપણે આકસ્મિક જ આજે દર્શનાર્થે ગયા અષાઢી બીજના દિવસે, તો જાણ્યું કે અહીંયા અન્નપૂર્ણા ભવન એટલે ભવ્ય અન્નક્ષેત્રનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો છે અને આપણે એનો એક વિડીયો સરસ બ્લોગ શેર કર્યો છે. આજે જે નવી ભોજનશાળાનો શુભારંભ થયો અને એનો સરસ કાર્યક્રમ પણ યોજાયો છે, પરંતુ આપણે થોડા લેટ અહીંયા પહોંચ્યા હતા, આપણને આવો આઈડિયા નહોતો, એટલે આપણે પછી પણ એનું થોડું કવરેજ કર્યું છે. તમે જુઓ, આ 5000 વ્યક્તિ એક જ પંક્તિએ એક સાથે બેસી અને પ્રસાદ ભોજન લઈ શકે એવું ગણપતિ મંદિર કોર્ટનું આ ભવ્ય ભોજનાલય છે. એટલે આપણે થોડો એનો ભવ્ય નજારો બતાવીએ છીએ. આપ જોઈ રહ્યા છો કેટલું સરસ ભોજનાલય નવું બન્યું છે ને આજે અષાઢી બીજના દિવસે આજે જ આનું લોકાર્પણ થયું છે. અને આજે અષાઢી બીજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીને જે પ્રસાદમાં ફણગાવેલા મગનો પ્રસાદ હોય છે એ સાથે લાપસી અને અન્ય તમામ મિષ્ટાનને શાક, પૂરી, રોટલી એ બધું સરસ અહીંયા આજના થાળમાં એટલે આજના ભોજન પ્રસાદમાં સરસ આજનું મેનુ છે. દરરોજ અહીંયા લાડુ ને કરી લાડુ, બુંદી એનો પ્રસાદ હોય છે જ તે. અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આજે અહીંયા પ્રસાદ લીધો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીંયા આગળ પ્રસાદ લીધો છે, લઈ રહ્યા છે અને હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરી અને ભોજન લેવા માટે આ ભોજનાલયમાં આવી રહ્યા છે. સ્વયંસેવક ભાઈઓ અને શ્રદ્ધાળુઓ જે મંદિરના ટ્રસ્ટીઓ છે એ બધા પણ સેવામાં અહીંયા ભોજનાલયમાં વ્યવસ્થામાં પીરસવામાં બધે સેવા આપી રહ્યા છે. મિત્રો, આ ભોજનાલયના શુભારંભનો એક સરસ આપણે એક એક્સ્ટ્રા બ્લોગ શેર કર્યો છે. શ્રી અન્નપૂર્ણા ભવન ગણપતિ મંદિર કોર્ટ ના ભોજનાલયનો શુભારંભનો એક સરસ વિડીયો શેર કર્યો છે, એ પણ આપ જરૂર જોજો. અને મિત્રો, ફરી જણાવી દઈએ કે પરમ પુણ્યમય અને પવિત્ર ભાલની ધરામાં બિરાજમાન સમસ્ત કલ્યાણના હેતુરૂપ અને સર્વ વિઘ્નોના વિનાશ કરનારા શ્રી સિદ્ધ વિનાયક એવા શ્રી ગણપતિ દાદાની પરમ કૃપાથી ગણપતિ મંદિર પરિસરમાં ચાલતા અન્નક્ષેત્રનું જે મંદિરમાં પહેલાં અન્નક્ષેત્ર ચાલતું હતું તે હવે અહીંયા થોડે દૂર આ નવું અન્નક્ષેત્રનું નિર્માણ થયું છે અને એનું નામ શ્રી અન્નપૂર્ણા ભવન રાખવામાં આવ્યું છે. વિક્રમ સંવત 2080 અષાઢ સુદ બીજ, અષાઢી બીજ અને રવિવારે તારીખ 7/7/2024ના રોજ ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીના હાથે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. એવું આ ગણપતિ મંદિર કોર્ટનું શ્રી અન્નપૂર્ણા ભવન ભોજનાલય છે. અને મિત્રો, આપણે એ બ્લોગ શેર કર્યું છે, સાથે આ ગણપતિ દાદાની થોડી મંદિરની ઝલક બતાવતો આ જય ગણેશ સ્વયંભૂ ગણપતિ દાદા મંદિરનો બ્લોગ શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝને સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.